બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। આદ્ય શક્તિમાં ખપરવાલી મહાકાલી પાવાગઢવાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો, આપ બધા સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં દ્રોણ પર્વ ચાલી રહ્યું છે। દ્રોણ પર્વમાં અભિમન્યુના ચક્રાવાનો આજે 15મું કડવું શ્રવણ કરશો। 14મા કડવામાં શ્રવણ કર્યું કે બીજો અવતાર પૂરો થયો અને ત્રીજા જન્મની વાત આગળ કહેશે। હવે આગળ સાંભળો 15મું કડવું। ઓ માતી જે તે અવતાર અવતરિયા મેના ને પોપટ અવતાર રે। ઓ માત્રી જે તે અવતર અવતરિયા મેના પોપટ અવતાર રે। એક નદીના ધોધમાં રહેતા ને પાસે સાર રે। મારા મા બાપને પાર દીએ આવી જાળ નાખીને ઝાલિયા રે। એટલે અમે બેઉ ત્રાસ પામીને ઉડીને ભેળા ચાલ્યા રે। વનમાં જતા બેઉ વિખૂટા પડ્યા તે એક નગરમાં પેઠી રે। એક ગણી કાની બારીની હેઠે બોલતી બેઠી રે। ગણિકાને મારું બોલ્યું બહુ મીઠું લાગ્યું તે વસ્ત્ર નાખીને મને ઝાલી રે। પાળવા પોષવા પાસે જ રાખવા પોજરામાં મને ઘાલી રે। પોપટ મારો વનમાં ભટકતો ને ખાતો પક્ષીઓનો માર રે। ઘણે દાડે આવ્યો મારા નગરમાં ટવકો સાંભળ્યો મારો માર રે। માં ત્રીજે અવતાર અમે અવતર્યા મેના પોપટના અવતારે અમે અવતર્યા। એક નદીના ધોધ જતો તો એ ધોધમાં રહેતા હતા, પાસે ને પાસે અમે રહેતા હતા। મારા મા બાપને પારધીએ આવીને જાળ નાખી। અમે બંને અમારા મા બાપ હતા। જાળ નાખીને ઝાલિયા એટલે અમે બે ત્રાસ પામીને ઉડીને ભેળા ચાલ્યા। વનમાં જતા બે વિખૂટા પડી ગયા ને એક નગરમાં હું બેઠી। એક ગણિકાની બારીની હેઠે બોલતી હું બેઠી। એટલે ગણિકાને મારો બોલ્યો બહુ મીઠું લાગ્યું। વસ્ત્ર નાખીને મને પકડી લીધી, પાળવા પોષવા માટે રાખવા મને પાંજરામાં ઘાલી દીધી। મારો પોપટ વનમાં ભટકતો તો ખાતો પક્ષીઓનો માર હતો। ઘણે દિવસે મારા નગરમાં આવ્યો, મારો ટવકો સાંભળ્યો ને મારો અવાજ સાંભળ્યો મારા પોપટે। મુજને શોધતો આવ્યો એ ગણિકાના ઘરમાં પેઠો રે। બોલતો આવીને તો પોંજરા ઉપર બેઠો રે। તે દેખી ગણિકાને દાજ આવીને વસ્ત્ર નાખીને એને ઝાલ્યો રે। પગ પાખો એની તોડી નાખીને અગ્નિના ચૂલામાં ઘાલ્યો રે।
તે દેખી મુજથી ખમાયું નહીં ને કરવી ધારી જીભ હાણ રે પાંજરાના સળિયામાં ડોકું ઘાલીને મેં કાઢી નાખ્યો મારો પ્રાણ રે તું તો સાંભળ મારી માય રે મારા પાપે વાતણ જાય રે મારા પાપે વાતણ જાય રે મારો ત્રીજો અવતાર પૂરો થાય રે મારો ત્રીજો અવતાર પૂરો થાય રે મને શોધતો ગણિકાના ઘરમાં મારો પોપટ બેઠો ને બોલતો બોલતો આવીને પાંજરા ઉપર બેઠો એ દેખીને ગણિકાને ખૂબ દાજ આવી એટલે એને વસ્ત્ર નાખીને ઝપટ દઈને પકડ્યો પગને પાંખોને એની તોડી નાખીને મારી નાખ્યો એને અગ્નિના ચૂલામાં ઘાલી દીધો એ દેખીને મારાથી ખમાયું નહીં મેં મારા જીવની આણ કરી માં પાંજરાના સળિયામાં ડોકો ગાલીને મારો પ્રાણ કાઢી નાખ્યો તો મારી માં સાંભળ મારા કર્મનું ફળ છે મારા જ પાપનું આ ફળ છે મારો ત્રીજો અવતાર માં પૂરો થયો ત્રીજો અવતાર એવા ગયો સાંભળ મારી વાત ત્રીજો અવતાર એવો ગયો માં સાંભળ મારી માત વદે વલ્લભ કહે છે ફરી ચોથા જન્મની વાત હવે આગળ 16મું કડવું ભેગું જ લઈ લેશું ચોથા અવતારની વાતમાં એમાં ચોથે તે અવતાર અવતર્યાનમાં હરણાહરણીનો અવતાર રે હરણ મારી પૂંઠળ પડ્યો ને વિષય વૃત્તિ અપાર રે પણ મેં હરણને માન્ય ન કીધો તે લીધો મારો કેળો રે ચારો મુજને ચરવા દે નહીં ને પૂર્ણ લાગ્યો એ ડોરે 21 ઉપવાસ થયામાં મને તવ ગયો મારો પ્રાણ રે એટલે હરણે પાડી કાયાને કરી જીવની હાણ રે તું તો સાંભળ મારી માય રે મારા પાપે વાતણ જાય રે મારા પાપે વાતણ જાય રે મારો ચોથો અવતાર પૂર્ણ થાય રે કે માં ચોથે અવતાર અમે હરણને હરણીનો અવતાર અવતર્યા હરણ મારી પાછળ પડ્યો માં એનામાં ખૂબ વિષય વૃત્તિ હતી પણ મેં એને માન્યતા ના આપી માન્ય ન કર્યો હરણને એટલે મારો એને કેળો લીધો માં રાત દિવસ મને બેસવા ન દે મને ચારો ચરવા ન દે મેં પણ પૂર્ણ હેડો રખાવ્યો કેળો રખાવ્યો 21 ઉપવાસ મને થઈ ગયા માં ત્યારે મારો ભૂખથી પ્રાણ જતો રહ્યો એટલે હરણે પણ એની કાયા પાડીને જીવની આણ કરી માં મારા પાપે એવા તર જાય છે મારા કર્મોનું આ ફળ છે માં એવી રીતે મારો ચોથો અવતાર પૂરો થયો ચોથો જન્મ એવો ગયો સાંભળ મારી માત વદે વલ્લભ કહે છે ફરી 5મા જન્મની વાત એ પણ આપ 17મા કડવામાં ભેગું જ સાંભળી લેશો ઓ માં 5મે અવતાર અવતર્યામાં હોલી હોલાનો અવતાર રે ઓ માં હું પડી હોલાની પૂંઠે ને વિષયનો વિકાર રે પણ હોલાની નહીં મુજ પર પ્રીતિ માટે નાસતો ફરે રે તો પણ જાને ત્યાં હું રહી વળગીને ચારો કઈ નવ ચરે રે ઘણે દિવસે એ અકળાયો ને સળગતા દવમાં પડ્યો રે એને આપઘાત કરતા દેખીને કાળ ઘણો મને ચડ્યો રે મેં જાણ્યું મારે જીવને શું કરવું ને જીવી શું કરવું ને મુજ માટે થઈ એની
હાણ રે. એવું સમજીને હું પણ પડીને ત્યાગ કર્યો મેં મારો પ્રાણ રે. તું તો સોંભળ મારી માય રે, મારા પાપે વાતણ જાય રે, મારો 5મો જન્મ પૂરો થાય રે. માં 5મે અવતાર અમે હોલો ને હોલીને અવતારે અવતર્યામાં હું હોલાની પાછળ પડી, મારામાં વિષય જાગૃત થયો, પણ હોલાની મારી ઉપર પ્રીતિ નથી, માટે નાસ્તો ફરતો તો જ્યાં ને ત્યાં હું વળગી રહી. ચારો પણ ચરે નહીં રહ્યો, હું કેડે ને કેડે રહી. ઘણે દિવસે અકળાયો અને દવ સળગતો તો અગ્નિ સળગતો તો એમાં આપઘાત કરીને પડીને મરી ગયો. મને પણ ઘણો કાળ ચડ્યો. મેં જાણ્યું કે મારે પણ જીવીને શું કરવું. મારા માટે એની હાણ થઈ છે એવું સમજીને હું પણ પડીને માં ત્યાગ કર્યો. મેં મારી માં સાંભળા મારા પાપના કર્મનું ફળ છે. એમાં મારો 5મો જન્મ એવી રીતે પૂરો થયો. 5મો દેહ એમ પરો હર્યો ને સાંભળ મારી માત, વદે વલ્લભ વળી ઉચરી 6ઠા જન્મની વાત. એ પણ આપ 18મા કડવામાં શ્રવણ કરી લો. ઓ માં 6ઠે તે અવતારે અવતરી માં હું બોરસલીનો અવતાર રે. અભિમન્યુ તો અવતર્યો માતા સુરનો કુમાર રે. હય દાનવ ને મેં દાનવ નામના હતા અસુર બે ભ્રાત રે. તેનો સુત થઈ અવતરેલો વેર પ્રભુની સાથ રે. તેના બાપા ને કાકા કૃષ્ણે હણ્યા તા તે વેર લેવા માટે રે. મહાદેવજીનું તેણે તપ કીધું રીઝવ્યા શંભુને સપાટે રે. આવી શિવે કહ્યું શું માગે છોકરા, તબ તે લાગ્યો છે ચરણ રે. કર જોડીને મહાદેવ પાસે માગ્યું પ્રભુનું મરણ રે. ત્યારે શિવે કહ્યું લાવ પેટી. કે છે માં 6ઠે અવતાર હું અવતરી બોરસલીના અવતારે અવતરીમાં જંગલમાં અભિમન્યુમાં અસુરના કુમાર થયો. હૈદાનવ ને મેદાનવ નામના દાનવ હતા. આપ આગળ સાંભળી ચૂક્યા છો. એ 2 ભાઈ હતા માં. એનો હૈદાનવ ને દેવનાવ મેદાનવ નામના 2 અસુર 2 ભાઈ છે. એનો પુત્ર થઈને અવતરેલો અને એને પ્રભુની સાથે વેર હતું. એના બાપા ને કાકા કૃષ્ણે હણ્યા હતા. એ વેર લાવવા માટે મહાદેવનું એને તપ કર્યું હતું. શંભુ ભગવાનને રીઝવ્યા હતા માં. આવીને શિવે કહ્યું હતું શું માગે છોકરા. ત્યારે તે ચરણ લાગ્યો ને કર જોડી હાથ જોડીને મહાદેવ પાસે માગ્યું પ્રભુનું મરણ જોઈએ છે, ભગવાન શ્રી કૃષ્ણ મરવા જોઈએ. ત્યારે શિવે કહ્યું લાવ પેટી એવી ઉરતી ચડાવી રે. પેટી કરાવવા વનમાં મુજને બોરસલી કાપીને સુથાર પાસે ઘડાવી રે. તે પેટીમાં ઘાલ્યો હે લોસન ને કૃષ્ણે કપટથી હણિયો રે.
હું તારે ઘેર અવતરી એને સુભદ્રાએ એને જણિયો રે એક જન્મ એમ મળી મળીને બેઠા નહીં કઈ વાર રે છ જન્મ ગયા છે વિયોગના ને આ સાતમો અવતાર રે તું તો સાંભળ ને મારી માય રે મારા પાપે વાતણ જાય રે મારો છઠ્ઠો અવતાર પૂરો થાય રે શિવે કહ્યું છે કે લાવ છોકરા પેટી અને ભગવાને એવી પેટી એવી વૃત્તિ મેને ચડાવી છે કે પેટી કરાવવા વનમાં એ આવ્યો બોરસલ્લી કાપીને સુથાર પાસે ઘડાવી એ બોરસલ્લી હું હતી અને એ પેટીમાં હાઈલોસન ભગવાન કૃષ્ણે કપટથી એને હણ્યો એ પોતે જ અંદર પેઠો ને એને હણ્યો એવી કપટ કર્યું તો ભગવાને આપ જાણો છો હું માં તારે ઘરે અવતરીને સુભદ્રાને એને જણ્યો એક જન્મ એમ હળી મળીને અમે બેઠા નહીં માં સસ જન્મ આવી રીતે વિયોગ તો ગયો છે માના સાતમો અવતારે એવી રીતે ગયો આ સાતમો એમનો એમ જશે માં એટલે મારી માં સાંભળ મારા પાપે જ મારા કર્મનું જ ફળ છે માં 6 જન્મ એમ જ ગયા અને આ વિયોગનો આ સાતમો અવતાર છે આ છઠ્ઠો અવતાર મારો પૂરો થયો 6 અવતાર પૂર્ણ થયા સાંભળ મારી માય વદે વલ્લભયોતરા કહે એમાં હવે કરી દે વિદાય આગળની કથા 19મા કડવામાં આપ શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ